ગાંધીનગરના કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી જે રીતે લોકસભા ઇલેક્શન નજીક આવી રહ્યું છે રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું ભાજપ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ભરત બોઘરાએ પાર પાડ્યું ઓપરેશન રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 5 સભ્યો ભાજપમાં જોડાયા અર્જુન ખાટરિયા શારદા ધડુક ભાજપમાં જોડાયા તો ગીતા ચાવડા મીરા ભડીડિયા પણ ભાજપમાં જોડાયા ગીતા સોમાણીએ કોંગ્રેસ છોડી અને કેસરીઓ ધારણ કર્યો વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન ફોન લાઈનથી જોડાયા છે જી હિરેન કમલમની અંદર ભાજપની વેલકમ પાર્ટી યોજાઈ રહી છે કોણ કોણ જોડાયું છે ભાજપમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કદાચ પહેલી વખત એવું બન્યું છે રાજકારણની અંદર કે કોઈ એક પક્ષે અન્ય પક્ષમાંથી લોકોને પક્ષમાં જોડવા માટેની કમિટી બનાવી હોય આ કમિટી ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે અને એના અધ્યક્ષ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાને બનાવવામાં આવ્યા છે એટલે સંપૂર્ણ જવાબદારી તેમની છે રાજકોટની જો વાત કરીએ તો આજનું જે આ વેલકમ પાર્ટી યોજાઈ રહી છે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ તમામ ઓપરેશન ભરત બોઘરા દ્વારા પાર પાડવામાં આવ્યું છે અર્જુન ખટારિયા જેને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા છે ભરત બોઘરા ન માત્ર અર્જુન ખટારિયા પરંતુ એ સિવાયના 4 સભ્યો મહિલા સભ્યો છે જે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા હતા તેઓ પણ આજે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે આ ઉપરાંત અલગ અલગ તાલુકા પંચાયત આવેલી છે રાજકોટની અંદર એ તાલુકા પંચાયતના સભ્યો પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે આ તમામ એ સભ્યો છે કે જે કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા હતા અને ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા બીજી તરફ વાત કરીએ તો ન માત્ર ચૂંટાયેલા સભ્યો જ પરંતુ જે સહકારી સંસ્થાની અંદર છે કોંગ્રેસમાં જોડાયેલા છે એવા લોકો પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પછી તે એપીએમસી હોય દૂધ સહકારી મંડળી હોય કે અન્ય સહકારી મંડળીઓ હોય એના સભ્યો પણ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સરપંચની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લાના 15 જેટલા ગામના હાલના વર્તમાન સરપંચ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જો કે સરપંચ એ એવું પદ છે કે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલું નથી હોતું કારણ કે એ ચૂંટણી સરપંચની કોઈ રાજકીય પક્ષના મેન્ડેટ ઉપર લડાતી નથી હોતી આમ છતાં અત્યારે આપ જોઈએ તો અર્જુન ખટારિયાના સમર્થનમાં 15 જેટલા સરપંચ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોટડા સાંગાણી વિસ્તારની વાત કરીએ તો એ અર્જુન ખાટરિયાનો ગઢ માનવામાં આવે છે પરંતુ આજે જે લોકો જોડાયા છે એ માત્ર કોટડા સાંગાણી પંથકના નહીં પરંતુ રાજકોટના અલગ અલગ તાલુકામાંથી આવી અને જોડાયા છે સ્વાભાવિક વસ્તુ છે કે ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ન માત્ર 2626 બેઠક જીતવા માંગે છે પરંતુ તમામ બેઠક ઉપર 5 લાખથી વધારે મતની લીડ પણ મેળવવાનો જ્યારે સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે એટલે આ સંકલ્પ પાર પાડવા માટે થઈ અને જે ગતિવિધિ અત્યારે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ ગતિવિધિ શરૂ થઈ છે અને જ્યારે આ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જ એની અંદર એ પણ એબીપી અસ્મિતાએ સમાચાર અહેવાલ ચલાવ્યા હતા કે સરપંચથી લઈ અને સંસદ સુધી જેટલા પણ કોંગ્રેસના સભ્યો છે અન્ય પક્ષના સભ્યો છે કે જે એક સમયે સરપંચ રહી ચૂક્યા છે એક સમયે તાલુકા પંચાયતના ડેલિગેટ રહી ચૂક્યા છે એક સમયે જિલ્લા પંચાયતના ડેલિગેટ રહી ચૂક્યા છે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય વિધાનસભા હોય કે સંસદ હોય એની અંદર જ્યારે પ્રતિનિધિત્વ કરી ચૂકેલા છે એવા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવશે જે ઓપરેશન લોટસ શરૂ થઈ ચૂક્યું છે જો કે અગાઉ પણ 2 ધારાસભ્ય એમાંથી એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને એક કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય જે રાજીનામું આપ્યું છે એ પણ ઓપરેશન લોટસનો એક ભાગ જ છે આગામી દિવસોમાં આ ધારાસભ્યો પણ પોતાના કાર્યકરો સાથે પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે હજુ પણ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ પ્રકારેના પ્રયાસ ભારતીય જનતા પાર્ટી પણ દ્વારા પણ હાથ ધરવામાં આવ્યા છે જેમાં વડોદરાના ધારાસભ્ય છે વાઘોડિયા બેઠકના ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે વિધાનસભા 2022ની ચૂંટણી અપક્ષ તરીકે લડ્યા હતા એ પણ હવે રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવા પણ પ્રયાસો થઈ રહ્યા છે એટલે આવનારા દિવસોમાં પણ હજુ આવી અને આનાથી પણ મોટી વેલકમ પાર્ટી કમલમની અંદર યોજાય તો આશ્ચર્ય ના થાય એ માટે અત્યારથી આ ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે વિશાળ સંખ્યામાં અહીં અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટાયેલા અને છતાં ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો હું આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌને વંદન કરું છું
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે દુનિયામાં સૌથી આગળ નીકળવાનો પ્રયત્નમાં છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે તમે બધાએ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે, આ નિર્ણયને હું આવકારું છું અને આપના દ્વારા આપની સાથે મળીને આપણે ગુજરાતને અને દેશને મજબૂત કરવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ એવો પ્રયત્ન પણ આપણે કરવાના છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 4 અલગ અલગ સેક્ટરમાં કામ કરવાનો સંકલ્પ કર્યો છે. એમણે કહ્યું છે કે આ દેશનો યુવાન કે જેની જવાબદારી મોદી સાહેબે લીધી છે અને સંકલ્પબદ્ધ થયા છે કે એમના હિત માટે કામ કરશે. આ દેશની મહિલા બહેનો એમને સુરક્ષિત કરવી, એમને આર્થિક પગભર કરવી અને એમના અધિકારો આપવા માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની બહેનોને 50% રિઝર્વેશન આપીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ અધિકાર અપાવ્યો હતો. અને પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર કોઈએ બહેનો માટે નિર્ણય કર્યો એ મોદી સાહેબે કર્યો કે 33% બહેનો લોકસભા અને વિધાનસભામાં હોવી જોઈએ, એનો નિર્ણય મોદી સાહેબે કર્યો છે. મોદી સાહેબે યુવા અને બહેનો પછી એમણે આ દેશના ખેડૂતો માટે પણ સંકલ્પ કર્યો છે કે આ દેશનો ખેડૂત, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, એ લાચાર સ્થિતિમાં નહીં હોવો જોઈએ. એને પોતાના અધિકાર પ્રાપ્ત કરવા માટે કોઈ અધિકારીને અરજી નહીં કરવી પડી જોઈએ. એ પ્રકારની યોજનાઓ દ્વારા આ ખેડૂત ભાઈ બહેનોને મદદ કરીને એમની આવક બમણી કરવા માટેનો જે એમનો નિર્ધાર છે એ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે શરૂ કરીને સફળતાપૂર્વક એનો અમલ કર્યો છે. આ ગુજરાતના ખેડૂતોને ટેકનોલોજીની સહાય સાથે સાયન્ટિફિક ખેતી કેવી રીતે કરી શકાય એનું જ્વલંત ઉદાહરણ મોદી સાહેબે આ ગુજરાતના ખેડૂતો દ્વારા આખા દેશને આપ્યું છે. જ્યાં 9,000 લાખ કરોડ રૂપિયાની કુલ આવક જ્યારે ખેડૂતોની ગુજરાતમાં હતી અને મોદી સાહેબે સાયન્ટિસ્ટોને ગામ ગામ મોકલ્યા. ખેડૂતોની જમીનનું પરીક્ષણ એમણે કોઈ પણ જાતના પૈસા લીધા વગર કર્યું. એમને સમજ આપી કે એમના જમીનમાં કયા પ્રકારના એમણે પાક લેવા જોઈએ અને એના કારણે મોદી સાહેબના સમયમાં જ ગુજરાતના ખેડૂતોની 9,000 લાખ કરોડમાંથી આવક 150,000 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી. એ જ બતાવે છે કે મોદી સાહેબે ખેડૂતોનો જે આવક વધારી છે એ સીધા પૈસા ખેડૂતોના ખિસ્સામાં ગયા છે. આજે પણ મોદી સાહેબે ખેડૂતોને કે જે નાના ખેડૂતો છે એમને જે મુશ્કેલી હતી એના માટે એમણે 6,000 રૂપિયા દર વર્ષે, પહેલાં 2,000 જ્યારે એમને બિયારણની જરૂર છે ત્યારે ખાતરની જરૂર છે ત્યારે બીજા 2,000 રૂપિયા અને જ્યારે કાપણી વખતે પૈસાની જરૂર છે ત્યારે બીજા 2,000, એમ 6,000 રૂપિયા દર વર્ષે કોઈ પણ જાતની અરજી કર્યા વગર, કોઈ પણ જાતના વચેટિયા વગર, કોઈ પણ જાતના દલાલ વગર ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આપવાનું કામ એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. જો ખેડૂતો માટેની કોઈ સીધી યોજના કોઈએ બનાવી તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવી છે. અને એમણે ચોથો સંકલ્પ કર્યો છે આ દેશના ગરીબો માટે. ગરીબ એટલે કોણ? કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ ગરીબ હોઈ શકે. એ ગરીબ હોય પણ જ્ઞાતિના કારણે અન્યાય ન થાય અને એટલા માટે આ દેશના તમામ ગરીબો માટે એમના માટે કામ કરવાનું, એમના માટે યોજના બનાવી, એ યોજનાઓનો લાભ એમને પહોંચે એવો સંકલ્પ એ આદરણીય મોદી સાહેબે કર્યો છે. જે કોંગ્રેસ જ્ઞાતિના ભાગલા પાડતી હતી, જે ભાષાના ભાગલા પાડતી અને રાજ કરતી હતી, આજે મોદી સાહેબે એક જ્ઞાતિવાદને નાબૂદ કર્યો છે. એમણે ભાષાવાદને નાબૂદ કર્યો છે. એમણે જે 4 વ્યાખ્યા કરી, ગરીબ, કિસાન, મહિલા, યુવા,
આ ચાર સેક્ટરને મજબૂત કરવાનું એમણે કામ કર્યું છે. એમણે વિશ્વકર્મા યોજના દ્વારા જેમના તરફ ક્યારે કોઈએ ધ્યાન નથી આપ્યું એના માટે પણ કામ કર્યું છે. એમણે આ દેશના જે માછીમાર સમાજના ભાઈઓ છે, જે ખારવા સમાજના ભાઈઓ છે, જે માછીમારી કરે છે, એમના માટે પણ અલગ અલગ વિવિધ યોજનાઓ દ્વારા એમને મદદરૂપ થવાનું કામ કર્યું છે. એ જ રીતે આપ પણ આ બધી જ મોદી સાહેબની યોજનાઓમાં વિશ્વાસ રાખીને, મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, અધ્યક્ષ તરીકે અમે સૌ પણ આપની સાથે જોડાઈને આપણે ગુજરાતને વધુ ઝડપમાં વધુ આગળ વધારવાનો સંકલ્પબદ્ધ છીએ. આપણા ગુજરાતના વિકાસ દ્વારા આ દેશનો વિકાસ થાય એવું જે સૂત્ર મોદી સાહેબે આપ્યું છે આપણે એને સાર્થક કરીએ એ જ મારી આપ સૌને વિનંતી છે. ફરીથી આપ સૌના ખૂબ ખૂબ આભાર સાથે, આપ સૌના સ્વાગત સાથે મારી વાતને વિરામ આપું છું. આપ સૌ ભોજન લઈને પછી જ આગળ જજો એ જ વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ.